गुड मॉर्निंग। હવે કોઈ સાથે નહીં બોલે, મુझे सूचना આપવી ધ્યાનથી સાંભળે। ઘણા સમય બાદ ફરી આપણે આ એક કૃત્રિમ રીતે પણ આપણું શિક્ષણ શરૂ રહે, સ્કૂલ બનશે પણ શિક્ષણ બંધ ન રહે એવા હેતુથી આપણે આપણા ધોરણ 9 નો અભ્યાસક્રમ આગળ ચલાવીએ છીએ। આજે આપણે પાઠ 24 પ્રેરક પ્રસંગો આ ભણવા જઈ રહ્યા છીએ। प्रेरक प्रसंगो એટલે શું? તો કે જીવનમાં પ્રેરણા આપે, જેમાંથી કંઈક શીખવા મળે, જે આપણા માટે એક રાહબર બને, પથદર્શક બને, જેમાંથી આપણે માત્ર પરીક્ષાલક્ષી નહીં પણ જીવનલક્ષી કંઈક શીખીએ, એ જે પ્રસંગો છે એને પ્રેરક પ્રસંગો કહેવાય છે। પ્રેરક પ્રસંગો માત્ર પાઠ કાવ્યમાંથી જ મળે એવું નથી હોતું વિદ્યાર્થી મિત્રો। આપણે જો બે કાન અને બે આંખ ખુલી હોય તો રસ્તામાંથી પણ આપણને જાણે અજાણે ગમે ત્યાંથી કંઈક પ્રેરણાદાયક પ્રસંગો મળતા રહે છે। આપણે એક ઉદાહરણ લઈએ કે તમે રસ્તા ઉપર સાયકલ કે બાઇક લઈને, સ્કૂટર લઈને જાઓ છો, ત્યાં તમારી આગળ કોઈ વિદ્યાર્થી છે, કોઈ વ્યક્તિ છે, એ ગાડીના સ્ટાર્ટ કરે છે, બરાબર ગાડી હાંકતો નથી, જાણી જોઈને ગાડીને કાવા મરાવે છે, સ્પીડ આપે છે, ખોટું બિનજરૂરી લીવર આપે છે, અને એની વચ્ચે કંઈક વાહન પડ્યું અને એ માણસ જોરદાર ભટકાઈને પડ્યો, એના હાડકામાં ફ્રેક્ચર આવ્યું, તો આપણે શીખવું જોઈએ કે જો આવું કરીએ તો એનું પરિણામ આવું પણ હોઈ શકે। કોઈ તમારામાં રહેતી વ્યક્તિ, બાજુમાં પડોશી, સગા સંબંધીમાં ભણવામાં ધ્યાન આપતી જ નથી, બસ જીવનમાં માત્ર મોજને સ્થાન આપે છે, એ આગળ મોટો થયો, લગ્ન થયા, અત્યારે એની પાસે કોઈ કમાણીનું સાધન નથી, ગવર્નમેન્ટ નોકરી મળતી નથી, પ્રાઇવેટેશનમાં કંઈ યોગ્ય પગાર મળતો નથી, અને એ દુઃખી થતો હોય અને પસ્તાવો કરતો હોય કે જો હું જીવનમાં ભણ્યો હોત તો આજે અત્યારે હું પરિસ્થિતિ ભોગવું છું એવી કદાચ ન ભોગવી પડે। મારી સાથે ભણતા વિદ્યાર્થી મિત્રો અત્યારે ફોરવ્હીલમાં ફરે છે, જેની પાસે સારું સ્ટેટસ અને સારો હોદ્દો છે, મારી પાસે કશું જ નથી। જો આવો આપણે રસ્તામાં, પડોશમાં, સગા સંબંધીઓમાં જોઈએ તો એ આપણા માટે પ્રેરણાદાયી પ્રસંગ છે। આપણે શીખવું જોઈએ કે આપણે આવડા નથી રહેવાના, 5-10 વર્ષ પછી આપણે પણ સમાજના એક યોગ્ય નાગરિક બનવાના છીએ। આપણા મા બાપ વૃદ્ધ છે, આપણે એમને કમાઈને આપવું પડશે, આપણે ઘર સંસાર બાંધીને બેઠા છે। એટલે જેને શીખવું જ છે એને ગમે ત્યાંથી શીખવા મળી જાય છે, અરે નથી શીખવું એને તો અમે મારીને બળજબરીથી શીખવાડી તો નથી શીખતા। એટલે મેં પહેલા કીધું, ફરીવાર કહું કે પ્રેરણાદાયક પ્રસંગો માત્ર આની અંદર જે 4 આપ્યા સેવા નથી, જીવનમાં ડગલે ને પગલે ગમે ત્યાં તમને પ્રેરણાદાયક પ્રસંગો જોવા મળે છે, પણ આપણે એનો મનમાં મને ખ્યાલ છે ચિંતા ન કરો, અત્યારે હું જે ભણાવું છું એ પાઠ અધૂરો છે, આ શરૂ કરો, અત્યારે 3 ક્લાસ ભેગા ધ્યાન રાખીને ભણાવું છું, ઓકે? એ થઈ જશે, ચિંતા ન કરતા। એટલે જીવનમાં જ્યાં પ્રેરણા મળે ત્યાં આપણે એમાંથી કંઈક શીખવું જોઈએ। ધોરણ 10 માં એક સંસ્કૃતમાં પાઠ છે કે રસ્તા ઉપર એક્સિડન્ટ થાય ત્યારે પથ્થર શું કરે? તો કે માત્ર જોયા, કારણ કે નિર્જીવ છે, જડ છે, ગાય, ભેંસ, પશુ, પક્ષી આ બધા હશે, એ એક્સિડન્ટના અવાજથી કૂતરા વગેરે પ્રાણી પક્ષીઓ ભાગી જશે, પણ જો કોઈ ત્યાં મનુષ્ય હોય તો એને શીખવું જોઈએ કે આ માણસની કઈ ખામી છે, શા માટે એનું એક્સિડન્ટ થયું, રસ્તો ખરાબ છે, એની સ્પીડ વધારે હતી, સામેવાળાની ભૂલ હતી, એટલે દેખાતું નહોતું, લાઈટ નહોતી વગેરે, અને એ ભૂલમાંથી આપણે જીવનમાં કાયમ માટે ઉતારી દેવું જોઈએ કે જો આવી ભૂલ કરીએ તો આવું પરિણામ આવે। એટલે મનુષ્યનું સર્જન જ હું એમ કહું કે શીખવા માટે થયું છે, માત્ર વિદ્યાર્થી જીવનમાં નહીં, જ્યારથી સમજવા શીખે ત્યારથી માંડીને મૃત્યુના છેલ્લી ક્ષણ સુધી માણસે કંઈક ને કંઈક શીખવું જ જોઈએ, અને શીખવું એ જ માણસનો એક ધર્મ કે કર્મ બની ગયો છે। બને જ બધું આવડે એમ કરી જો શીખવાનું છોડી દેશો તો તમે આગળ નહીં આવી શકો। તમે મારી પોતાની વાત કરું, આ પાઠને અનુકૂળ છે એટલે કહું છું, તો જ્યાં સુધી ઓફલાઈન ભણાવતા હતા, ક્લાસમાં એક મસ્ત વાતાવરણ ખડું કરી અને વિદ્યાર્થીઓને ભણાવતા હતા, સાહિત્યની વાતો કરતા હતા, કરુણ રસ, હાસ્ય રસ, અદ્ભુત રસ, આવા બધા વગેરે રસોનું જ્ઞાન આપતા હતા,
અને લોકડાઉન આવ્યું ને ઓનલાઈન આવ્યું તો અમને એમ થયું કે આવું તો અમને નથી આવડતું. તો જો અમે શીખીએ નહીં તો આજે તમારી સુધી અમે કઈ રીતે પહોંચી શકીએ? એટલે ફરજિયાતપણે પણ અમારે આ ટેકનોલોજી, આ ઓનલાઈન માધ્યમનું શિક્ષણ પણ શીખવું જ પડ્યું. નાના બાળકની જેમ અમે એમ બોલીએ તમારી જેમ કે અમને ઓફલાઈન શિક્ષણ આવડે, અમને ઓનલાઈન નહીં આવડે, આવું ચાલશે નહીં. એટલે શીખવું એ માણસનું એક કર્તવ્ય છે, એ જાણી અને સતત શીખતું રહેવું જોઈએ. વધારે વાતો ન કરતા આપણે પહેલો પ્રેરક પ્રસંગ ભણીએ. એક ગામમાં લાગલગાડ 3 વર્ષ સુધી વરસાદ ન પડ્યો. લાગલગાડ એટલે સતત 1 વર્ષ વરસાદ ન પડ્યો હોય એટલે પૃથ્વી ઉપર માનવ, પશુ અને પક્ષીનું જીવન અશક્ય થઈ જાય. પણ આ તો એક વાર્તા છે, એક સ્ટોરી છે. 3 વર્ષ સુધી સતત વરસાદ ન પડ્યો. લોકો ત્રાસી ગયા. એટલા બધા લોકો હેરાન થાય છે કે એને હવે આગળના દિવસો જીવવો કે ન જીવવું એ સમજાતું નથી. ત્રાહિમામ ભાવ. તેમણે ધર્મગુરુની સલાહ લીધી કે હવે શું કરવું. ધર્મગુરુએ સલાહ આપી કે ચાલો આપણે સૌ પ્રાર્થના કરીએ. ધર્મગુરુ પાસે ગયા કે વરસાદ નથી આવતો, પીવાનું પાણી નથી મળતું, માલઢોર મરી રહ્યા છે, કપડાં ધોવાની તો વાત ક્યાં કરવી. ત્યારે ધર્મગુરુએ કીધું કે ઈશ્વર સિવાય આનો કોઈ બીજો રસ્તો નથી. આપણે કોઈ મંદિરે ભેગા થઈ અને ભગવાનને રીઝવવા માટે પ્રાર્થના કરીએ. અને આ માત્ર વાર્તા નહીં, આવા ઘણા ગામડામાં તમારા મમ્મી પપ્પાને પૂછો એવું હશે, કોઈ ગામમાં રહેતા હોય અને વરસાદ ન થાય, જે ઘાસચારો, મોળ, કપાસ વગેરે વાવેલી વસ્તુઓ છે એ સુકાવા મળે ત્યારે ગામના મંદિરે લોકો રામધૂન કરતા. અખંડ રામધૂન. ક્યારેક ક્યારેક તમે એવું સાંભળેલું છે કે 15 દિવસ અખંડ રામધૂન હોય. તો ઘણા વિદ્યાર્થીઓના મનમાં થાય કે એક વ્યક્તિ 15 દિવસ સુધી રાત દિવસ જાગી શકે, એવું ન હોય. વ્યક્તિઓ બદલાય છે પણ ધૂમ, શબ્દો સતત રહેતા હોય. એટલે ધર્મગુરુએ સલાહ આપી, ચાલો આપણે શું પ્રાર્થના કરીએ. આખું ગામ પ્રાર્થના કરવા માટે મેદાનમાં ભેગું થયું. નાના મોટા, સ્ત્રી પુરુષ સૌ આવ્યા. એમાં એક નાની છોકરી, એક નાની બાળકી પણ આવી. તે છત્રી લઈને આવી એટલે કોઈ મશ્કરી કરી કે વરસાદનું ઠેકાણું નથી ને જો આ છોકરી તો છત્રી લઈને આવી. બધા માણસો પ્રાર્થના કરવા ભેગા થયા. સ્ત્રીઓ છે, પુરુષો છે, વૃદ્ધો છે, યુવાનો છે. એમાં એક 8-10 વર્ષની બાળકી છે, એ માથે છત્રી લઈ અને પ્રાર્થનામાં દાખલ થઈ અને લોકોએ નજર કરી એની હાંસી ઉડાવી, મશ્કરી કરી કે અરે રે, આકાશની અંદર એક વાદળ નથી, ધોમ તડકો છે, વરસાદનું ટીપું ક્યાંય પડતું નથી. અને આ છોકરી ગાડી વિચારી, એને બુદ્ધિ નહીં હોય, એને એના મા બાપે સમજાવી નહીં હોય. આ છોકરી પણ એટલું તો સમજી શકે એમ છે કે આવા વરસાદ વિનાના વાતાવરણમાં છત્રી લઈને શા માટે આવી છે. ધર્મગુરુએ પણ પૂછ્યું, બેટા છત્રી કેમ લાવી છો? એટલે સાવ સરળતાથી પેલી બાળા બોલી, તમે શીખો છો ને કે શ્રદ્ધા રાખજો. સાંભળજો મિત્રો, એક નાની એવી બાળકીના મોઢેથી શ્રદ્ધા વિશેનું જ્ઞાન. એને ધર્મગુરુને કીધું કે ગુરુજી, તમે જેવું શીખવો છો કે તમે ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો, વિશ્વાસ રાખો. તો આપણે બધા અહીંયા ભેગા થયા છીએ પ્રાર્થના કરવા માટે. પ્રાર્થના શા માટે કરવાની છે? તો કે પ્રાર્થના કરવાનું કારણ એ છે કે વૃષ્ટિ થાય, વરસાદ થાય. એટલે મને શ્રદ્ધા છે કે આપણે જે કામે ભેગા થયા છીએ વરસાદ લાવવા માટે પ્રાર્થના કરશું અને વરસાદ ચોક્કસ આવશે. અને વરસાદ આવશે એટલે ગુરુ બોલો, છત્રીની જરૂર પડે કે નહીં. આ છોકરીની એક ઈશ્વર પ્રત્યેની અડીગ શ્રદ્ધા જોઈ અને ગુરુ પણ એની પાસેથી કંઈક શીખે છે કે વાહ દીકરી, શું તારી શ્રદ્ધા છે, શું તને ઈશ્વર પ્રત્યે વિશ્વાસ છે. આજે આપણે બધા ભક્તિ કરીએ છીએ, દીવા કરીએ છીએ, કોઈ વાર તહેવાર રહેતા હોય છે, કોઈ એકટાણા કરતા હોય છે, પણ બહુ સાચી વાત કહું તો ઓછા ઘર, ઓછા વ્યક્તિ એવા છે વિદ્યાર્થી મિત્રો કે જ્યાં શ્રદ્ધા ટકી રહી છે. આપણને શ્રદ્ધા નથી. થોડીક મુશ્કેલી આવે, થોડુંક દુઃખ આવે એટલે આપણી શ્રદ્ધા તરફ ડગી જાય છે. ઘણા વ્યક્તિઓ તો એવા છે કે થોડાક ટાઈમ મુશ્કેલી આવે એટલે ઈશ્વર બદલાવી નાખે. હનુમાન દાદાની બહુ ભક્તિ કરી પણ તાવ ન હતો. હવે આપણે ભજન ગાસ કરવાની શરૂ કરીએ, એમાંય વળી સફળતા ન મળે. સારું રિઝલ્ટની માનતા કરી, સારું રિઝલ્ટ ન આવ્યું તો કે ભજન ગાસ બાપા કઈ કરતા નથી, હવે ભોળાનાથનું શરણ ગયા છે. આમ કેટલાય માણસો તો ધર્મ પણ બદલી રાખે છે કે એક ધર્મમાં એમને એમ લાગે છે કે આપણે સફળ નથી થયા એટલે ધર્મ પરિવર્તન કરી નાખે છે. આમ આપણી શ્રદ્ધા સતત વધતી રહે છે. જ્યાં સુધી ઈશ્વરમાં શ્રદ્ધા નહીં હોય ત્યાં સુધી આપણને સફળતા નથી મળવાની.
કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કર્મણી અધિકારસ્તે મા ફલેષુ કદાચન, માત્ર મનુષ્યનો અધિકાર કર્મ કરવાનો છે, ફળ કેવું મળશે ક્યારે મળશે એ ઈશ્વરના હાથની વાત છે. અને એ આપણે શિક્ષણમાં પણ અનુભવી કે તમારું અને મારું કર્મ ભણવાનું છે, મારું ભણાવવાનું છે. તમને કેટલું આવડશે એવું વિચાર્યા કરું, સતત શંકા કરું કે હું તો ભણાવી તૂટી જઈશ ને આમ કરીશ ને કાંઈ આવડવાનું નથી એમ માનીને હું ભણાવવાનું બંધ કરી દઉં તો એ રિઝલ્ટ નથી આવવાનું. તમે માંડો પરીક્ષામાં યાદ રહેશે કે નહીં, આ સાહેબ ભણાવે પરીક્ષામાં પૂછાશે કે નહીં, પરીક્ષામાં પૂછાશે તો આપણને આવડશે કે નહીં, આવી કોઈ પણ શંકા કરવા કરતા સતત એમાં રચ્યા પચ્યા રહેવું આ આપણા માટે છે. આપણે શીખવું જોઈએ. જો આવી શ્રદ્ધા હશે ચોક્કસ પરીક્ષામાં આવડશે અને એક સારામાં સારું પરિણામ તમારું આવશે. તો વરસાદ આવશે અને આપણે શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરવા જ આવ્યા છીએ એટલે વરસાદ તો આવશે જ, તેથી ભીજાય ન જવાય એટલે હું છત્રી લાવું છું. પ્રાર્થના તો આપણે સૌ કરીએ છીએ પણ આવી પ્રબળ શ્રદ્ધારૂપી છત્રી લાવનાર કોણ? અહીંયા છત્રી એટલે માત્ર એક વરસાદમાંથી બચાવી શકે એવી એક ચીજ વસ્તુ નહીં, પણ ગુરુ અને જેને સંકલન કર્યું છે એમ કહે છે કે આપણી પાસે શ્રદ્ધારૂપી છત્રી નથી. જો આપણી પાસે શ્રદ્ધારૂપી છત્રી હશે તો ખરેખર ઈશ્વર હાજરા હાજર હશે. આજે ઈશ્વર અને મનુષ્ય વચ્ચેની વાત જુદી કરીએ તો વ્યક્તિઓ વચ્ચે પણ શ્રદ્ધા તૂટતી જાય છે. બહુ એક સરસ વાક્ય છે કે જ્યાં સાબિતીના સીમાડા પૂરા થાય ત્યાંથી શ્રદ્ધાની શરૂઆત થાય. શ્રદ્ધા છે અનુભવવાની વસ્તુ છે, એમાં કોઈ સાબિતી નથી. પંખો બંધ છે એક સાબિતીની વસ્તુ છે, પણ સૂર્ય ઉગ્યો છે, પવન આવશે, આ બધા શ્રદ્ધાના વિષય છે. મને કવિનું નામ અત્યારે ભૂલાઈ ગયું છે અને લખ્યું છે કે પેગમ્બરે પણ ક્યાં કુરાનમાં સહી કરી છે. હિમાલયમાંથી ગંગા નીકળી અને સમુદ્ર સુધી પહોંચી ગઈ છે, કોઈ બદલીને જોવા નથી ગયું, શ્રદ્ધાની વિષય છે. આમ આ દીકરી જે છત્રી લઈને આવી એ આપણને એક પ્રેરણા આપે છે કે આપણને પ્રથમ તો આપણી જાત ઉપર કે હું પ્રાર્થના કરીશ, મારા મનના ભાવો શું થશે, મારી વાત, મારી અરજ, મારી વિનંતી ઈશ્વર સાંભળશે, ઈશ્વર સુધી પહોંચશે. અને બીજી શ્રદ્ધા આપણને ઈશ્વર ઉપર હોવી જોઈએ કે જે વાત આપણે ઈશ્વરને શરણે ધરી છે, જે મુશ્કેલીઓ આપણે ઈશ્વરને બતાવી છે, ઈશ્વર ચોક્કસ એમાં આપણને સફળતા આપશે. આમ જો શ્રદ્ધારૂપી ચાવી આપણા હાથમાં આવી જાય તો અંધકારના દરવાજા ખુલી જાય. ફરક એટલો છે, તકલીફ એટલી છે, મુશ્કેલી એ છે કે આપણી પાસે શ્રદ્ધાની ચાવી ખોવાઈ ગઈ છે અને આપણે દરવાજા ખખડાવીએ છીએ. ગમે તેટલી તાકાત કરો તો દરવાજો ખુલતો નથી. નાની એવી ચાવી જો અંદર જાય, ઊંચી અંદર જાય તો એ કળમાં હૃદય સુધી તાળાના પહોંચી જાય અને તાળા ખુલી જાય છે. વ્યક્તિની ભાવના જ્યારે હૃદય સુધી, ઈશ્વરના હૃદય સુધી પહોંચી જાય એટલે મુશ્કેલીઓના દરવાજા આપોઆપ ખુલી જાય છે અને જીવનના યોગ્ય રસ્તાઓ મળી જાય છે. એટલે આ પહેલા પ્રેરક પ્રસંગો પરથી આપણે એ શીખીએ, આમ તો એક પેરેગ્રાફ છે કે જીવનમાં જો સાચી શ્રદ્ધા હોય તો આપણે ઘણું બધું પ્રાપ્ત કરી શકીએ, પરંતુ આપણામાં શ્રદ્ધા ચાલી ગઈ છે તો જે આ છોકરીમાં શ્રદ્ધા છે એ આપણા દરેક વ્યક્તિઓમાં શ્રદ્ધા હોવી જોઈએ. 1 મિનિટનો સમય આપીશું. ફરીવાર દરેક વિદ્યાર્થી મિત્રો આ જે પ્રેરક પ્રસંગનો એક વિષય છે એ ધ્યાનથી વાંચી જાય. કાંઈ પણ ન સમજાય તો મને પૂછે. વાંચનનું સ્ટાર્ટ.
ઓકે, કોઈ વિદ્યાર્થીઓને કઈ તકલીફ, મુશ્કેલી, કોઈ શબ્દ વાક્ય ન સમજાતું હોય તો વિના સંકોચે પોતાનો કેમેરો ઓન કરીને પૂછી શકે. હેલો. મેરમયા, કેમેરો ઓન કરતો બેટા તારો. ઓકે, સમજાય છે? ઓકે, કેદાર મંડ્યા, સમજાય છે? ઓકે, આપણે બીજો પેરેગ્રાફ લઈ આવ્યા બધા વિદ્યાર્થી મિત્રો. ઓકે, બીજો પ્રસંગ છે, બસ બધાએ એસએસ નથી બોલવાનું, ડિસ્ટર્બ થશે. બીજો પ્રસંગ છે નાનક સાહેબનો એક કિસ્સો છે, ઘટના છે. નાનક સાહેબ તેમના પછી ગુરુ સ્થાને કોને મૂકવા તે વિચારમાં હતા. થોડીક વાત કરું તો વિદ્યાર્થી મિત્રો, જે કોઈ જગ્યા હોય, આશ્રમ હોય, ત્યાં એક મુખ્ય ગાદીપતિ સંત હોય અને ગાદીપતિ કહેવાય. અને એ સંતની ઉંમર થઈ જાય ત્યારે એની પાસે ગમે તેટલો નાનો મોટો આશ્રમ હોય, ગમે તેટલી સંપત્તિ હોય, આ બધું એક ટ્રસ્ટનું હોય, એક જગ્યાનું હોય, કોઈ માલિકીનું ન હોય. પછી એ વર્ક કરવા માટે, કામ કરવા માટે સમર્થ નથી, કારણ કે એની ઉંમર વધી ગઈ છે. એટલે એ એમના ઘણા બધા શિષ્યો હોય અને શિષ્ય પણ સંન્યાસી, એમાંથી કોઈને એક ગાદીપતિનું સ્થાન આપે. આવું ગુરુ નાનકના જીવનમાં બનેલું. ગુરુ નાનકને એમ થયું કે હવે આ બધી જવાબદારીમાંથી મુક્ત થઈ અને માત્ર મારે ઈશ્વર ભજન કરવું છે. ઈશ્વર ભજન માટે જેને સંન્યાસ લીધો હોય, પણ મુક્તિ. અને વિચારે છે કે આ ગાદીપતિનું સ્થાન હું કોને આપીશ. અને અમુક જગ્યાઓમાં વારસાગત ગાદીપતિ થવાનો પણ રિવાજ હોય છે. જેના બાપ ગાદીપતિ હોય એના દીકરાને મળે, પછી એના દીકરાને પેઢી દર પેઢી ચાલુ મળે છે. ત્યારે ગુરુ નાનક સાહેબે એકવાર એના પુત્રને બોલાવીને કીધું, બેટા આ ગાયો બાંધી છે, ગાયોના પોદળા, છાણ, વાસીનું ઘણું બધું પડ્યું છે. તું એક કામ કર ને, સુંડલો લઈ, માથે તગારું લઈ, આ બધા જ પોદળા, છાણ, વાસીનું ઘરના આ પોદળા લઈ લે. આ છાણ, વાસીનું ઘરના આ શબ્દ અહંકારી ગુરુપુત્રના મનમાં વધારે અહંકાર ઉપજાવે છે. હું એક ગુરુનો પુત્ર, હું એક આવા પોદળા લેવાનું નિમ્ન કક્ષાનું કામ કરું. અને એમણે એના પિતાની આજ્ઞા માની નહીં, અક્કડતાથી, અહંકારથી ત્યાંથી ચાલ્યો ગયો. સમજદાર ગુરુએ તરત સમજી લીધું કે મારો છોકરો ગાદીપતિ બનવાને લાયક નથી. કારણ કે જ્યાં સુધી મનમાં અહંકારની ભાવના ભરી હોય ત્યાં સુધી બીજાની સેવા ન કરે. કારણ કે સંતોનું સામર્થ્ય, સંતોનું કામ તો પર સેવામાં છે, બીજાને ઉપકારી હોય છે, પરોપકાર માટે એ જીવતા હોય છે. નદી જેમ પોતે પોતાનું પાણી પીતી નથી, વાદળા જેમ પોતાનું પાણી ઉપયોગમાં લેતા નથી, એમ સમુદ્ર પણ પોતાના મોતી પાકે છે, એની માળા પહેરતા નથી. એમ આ ગુરુઓનું, આ સંતોનું જીવન પરોપકાર હોય છે, બીજાના માટે જીવતા હોય છે. દુઃખ સળી પોતે સળગી જાય અને બીજાને સુગંધ આપે છે. એમ સંતોનું જીવન પણ પરોપકારી હોય છે. વિચારે છે કે મારા પુત્રમાં ગાદીપતિ બનવાની શક્તિ નથી, મારા પુત્રમાં અહંકારની ભાવના ભરી છે, મારે આને ગાદીપતિનું સ્થાન આપવું ન જોઈએ. એટલે ગુરુએ એક શિષ્યને બોલાવી અને કસોટી કરવા કીધું, બેટા આ ગાયોને ગમાણમાં ખૂબ ગંદકી થઈ છે. તું હાથમાં તગારું લઈ, પોતાના હાથથી ભરી અને આ વાસિંદુ કરનાર ગુરુનું આજ્ઞાનું વચન સાંભળતાની સાથે જ કોઈ પણ વિચાર કે આનાકાની કર્યા વિના
શિષ્ય હાથમાં તગારું લઈ તગારું નીચે મૂકે છે અને ગાયના પોદળાએ તગારાને ભરે છે અને એ તગારું પોતે માથે ઉપાડી અને જે બીજી ઉકરડો છે એ જગ્યા સુધી ફેંકવા જાય છે. તગારું ટૂંકું છે એટલે પોદળાના ઢગેડા આવી ઉતરે છે. આવી કોઈ પણ ગંદકીનો ભાવ લાવ્યા વિના એ આખું જે ઢાળ્યું છે ગમાડ છે એકદમ સરસ રીતે સાફ કરી નાખ્યું. પોતે આખો ગારો ગારો પોદળા થઈ ગયા. ગુરુએ જોયું, વાહ, તારી વૃત્તિવા. ગુરુના ખંભે જે ખેસ હતો, ઉપકરણ હતું, એનાથી એ શિષ્યના ચહેરા ઉપર જે પોદળાના રગેડા ઉતર્યા છે સાફ કરી નાખ્યા. રગેડા સાફ કરી અને પોતાના માથે જે જવાબદારીની ગાદીપતિની જે પાઘડી હતી, મુકુટ હતો, એ ક્ષણનો વિચાર કર્યા વિના એને શિષ્યના માથે પહેરાવી દીધી. અને દીકરાને ખબર પડી એટલે અહંકારી અકળ દીકરો કે આ ગાદી મને મળવી જોઈએ, શિષ્યને કેમ આપી દીધી? ત્યારે ગુરુ નાનક બહુ સરસ જવાબ આપે છે કે જે ગમાણનો મેલ સાફ ન કરી શકે એ શિષ્યોના મનમાં રહેલો મેલ કેમ સાફ કરી શકે? તારામાં જો ગંદકી પ્રત્યે સુખ હોય તો ઘણા શિષ્યો એવા હશે જેની માનસિક ગંદકી હશે. એ માનસિક ગંદકી સાફ કરવી એ ધર્મગુરુનું, એ સંતોનું એ કામ છે. તું યોગ્ય નથી અને મેં હવે મારા વારસદાર તરીકે, ગાદીપતિ તરીકે શિષ્યને લીધો છે. નાનક સાહેબનો એક કિસ્સો છે, ફરી ધ્યાનથી વાંચું છું વિદ્યાર્થી મિત્રો, સાંભળજો. તેમના પછી ગુરુ સ્થાને કોને મૂકવા એ વિચાર ચાલતો હતો. નાનક સાહેબે એક દિવસ પોતાના દીકરાને કહ્યું, બેટા, કોટ બહુ ગંદી છે, માટે જરા વાસીદું કરી આપ. કોટ એટલે ગાયો ભેંસો બાંધવાની જગ્યા, જેને ગમાણ અથવા ઢાળી કહી શકાય. ગુરુનો દીકરો સૂર્ય તપતો નથી પણ નીચે પડેલા પતરા તો તપી જાય. બહુ એક સરસ કહેવત છે, ચા કરતા કેટલી ગરમ હોય. સૂર્યના તેજથી આમ તમે હાથ રાખો તમારો હાથ ન તપે, પણ પથ્થર તપેલો હોય ને હાથ રાખો તો ફડલા પાડી. બીજાના તેજથી તપેલા માણસો બહુ વધારે હોય છે. દીકરો તો 3 વર્ષથી કરવા ન ગયો. નાનક સાહેબ પોતાના એક શિષ્ય અંગત તરફ નજર કરી એને માથે સુંડલા ઉપાડી કોટ સાફ કરી નાખી. છેલ્લો સુંડો લઈ જતો હતો ત્યાં નાનક સાહેબે પોતાના ઉપરણાવથી તેના મોં પરના છાણના રગેડા લૂછી નાખ્યા. ઉપરણો એટલે ખંભે રાખવાનો એક કાપડનો વસ્ત્ર. ને પોતાની પાઘડી કરી કહ્યું, તું મારો વારસ, હવે તું ગાદીપતિ, મારા પછી તને ગાદીપતિનું સ્થાન મળશે. દીકરાએ વાંધો ઉઠાવ્યો. ત્યારે કહે કે આટલી કોટનો મેલ તારાથી ન ઉઠાવાયો તો મારા આટલા બધા શિષ્યોનો મેલ તું કેમ ઉઠાવી શકીશ? આમ આ જે પેરેગ્રાફ છે અથવા જે ઘટના છે એમાંથી આપણને નાનક સાહેબના જીવનમાંથી શીખવા મળે કે માણસ જન્મથી નહીં કર્મથી મહાન બને છે. તમે કઈ જ્ઞાતિમાં જન્મ્યા એટલે મહાન છો એવી વાતો આજથી 20, 25 કે 50 વર્ષ પહેલા હશે. હવે તમારું કાર્ય સિદ્ધિ શું છે, તમારું નોલેજ શું છે, તમારું જ્ઞાન શું છે, તમારી કુશળતા શું છે, આના ઉપર માણસની મૂલ્ય મળવાય છે. ફૂલ એની જાતથી નહીં પણ એની સુગંધથી લોકોના હૃદયમાં સ્થાન પામે છે. એમ માણસ જન્મથી નહીં પણ કર્મથી મહાન બને છે. ફરી 1 મિનિટ 2 મિનિટનો સમય આપું છું. બીજો જે કિસ્સો છે, ઘટના છે, એ ધ્યાનથી વાંચી જાય. દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન વાંચન. કોઈને કંઈ ન સમજાય તો પૂછી શકે છે વિદ્યાર્થી મિત્રો.
વંચાઈ ગયું? કોઈને પ્રશ્ન? ઓકે, રાઈટ. આપણે ત્રીજો પેરેગ્રાફ, ત્રીજો કિસ્સો ભણીએ. રઘુનાથ પુરુષોત્તમ પરંપરાજી કેમ્બ્રિજ વિદ્યાપીઠમાં ગણિતમાં પ્રથમ આવ્યા. કેમ્બ્રિજ વિદ્યાપીઠમાં ગણિતમાં પ્રથમ આવવું એટલે માત્ર ત્યાં ભારતના નહીં, અન્ય દેશોના વિદ્યાર્થીઓ પણ હોય. પ્રતિભા જવરી, ચારે બાજુથી ભારે પગારે રોકવા માંગ આવી. એટલી બધી એની ખ્યાતિ નામના થઈ કે મોટી મોટી કંપનીઓ, દેશ વિદેશના જે અર્થશાસ્ત્રીઓ છે, મોટી મોટી કંપનીઓ ધરાવતા હોય છે, આવા લોકો એમને મુલાકાત માંગી અને કીધું તમે અમારી કંપનીમાં અમારી જગ્યાએ નોકરીએ લાગી જાઓ. જ્યારે આપણી પાસે શક્તિ વધશે, આપણી પાસે કલા કૌશલ્ય હશે, ત્યારે આપણે નોકરીની શોધ માટે જવું નહીં પડે, આપણને સામેથી નોકરી મળશે. આ આટલી બેકારી છે. આજનું એક આદર્શ એક્ઝામ્પલ આપું તો અંદાજિત 10 થી 12,000 પોલીસમેનની ભરતી કરવાની છે. એલઆરડી, લોકરક્ષક દળ, અને 10 થી 12 લાખ ફોર્મ ભરાણા છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર કરો કેટલી બેકારી છે. 1 લાખ એ 1,000 લેવાના છે. એમાં દોડ, સારી બીજી કસોટી, લેખિત પાસ કરવાનું, ઘણી મુશ્કેલીઓને અંતે વિદ્યાર્થીઓ નોકરી લાગશે. અને હવે તો બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે પેપર ફૂટવાની પણ ઘટનાઓ પુષ્કળ બની છે. પણ આટલી મુશ્કેલીમાં પણ અમારી પાસે ભણેલા વિદ્યાર્થીઓ અથવા અમારી સાથે ભણેલા વિદ્યાર્થીઓ અમે એવા જોયા છે કે જેની પાસે એક નહીં 3 ઓર્ડર હોય. એમ કે મને પોલીસની મળે છે, મને પીએસઆઈની મળે છે, મને આ મળે છે, તે મળે છે, મારે કઈ સ્વીકારવું? જેની પાસે શક્તિ હશે, જેની પાસે કલા હશે, જેની પાસે કૌશલ્ય હશે, એને પૈસા માટે, સ્ટેટસ માટે, આબરૂ માટે કે કોઈ સારા હોદ્દા માટે દોડવું નહીં પડે. બધું સામેથી નિમંત્રણ આવશે. આ કેમ્બ્રિજ શું કહેવાય, કેમ્બ્રિજ વિદ્યાપીઠમાં પ્રથમ આવ્યા. પ્રતિભા વધી ગઈ, ચારે બાજુથી સારા પગારની માંગ આવી. પરંપરાજી એનાથી આકર્ષાયા વિના ભારત સેવક ગોખલેજીના ચરણે બેસી ગયા. કોઈ વિદેશ જવાનો મોહ ન રાખ્યો અને ગોપાલ કૃષ્ણ ગોખલેના ચરણે જઈને બેસી ગયા. 75 રૂપિયાના સામાન્ય વેતનથી ફર્ગ્યુસન કોલેજના આચાર્ય બન્યા. એ વખતમાં 75 રૂપિયા એટલે સારા જ કહેવાતા હોય, પણ જ્યારે એ વખતમાં એને 7,000 મળતા હોય, એ મૂકીને 75 રૂપિયાની નોકરી સ્વીકારી. તેમણે કહ્યું કે દેશ સેવા એ પ્રથમ ધર્મ છે. જો તમે આને દેશ પ્રેમ કહેવાય. હું ભારતમાં જન્મો છું, આ ભારતની માટીમાંથી, આ ભારતના પંચભૂત મહાતત્વોમાંથી મારા દેહની રચના થઈ છે. હું આ ભારતનું ઋણ ચૂકવવા માટે ભારતમાં રહી અને મને જે ઈશ્વરે જ્ઞાન, પ્રતિભા, શક્તિ આપી છે હું લોકો સમક્ષ રજૂ કરીશ. પણ બહુ દુઃખ સાથે કહેવું પડે કે જે કોઈ ક્ષેત્રમાં આપણા ટોપ 10 હોય, પછી સારા 10 વૈજ્ઞાનિક હોય, સારા 10 ડોક્ટર હોય, સારા 10 શિક્ષક હોય, જે કાંઈ હોય, સારા 10 અર્થશાસ્ત્રી હોય, આ બધા વિદેશમાં ગયા જાય છે, કારણ કે ત્યાં એને સારા પૈસા મળે છે. આમ જોઈએ તો એની વાત સાચી છે, કારણ કે એની કલાની કદર કદાચ ભારત કરવા સમર્થ ન બન્યું. પણ એક દ્રષ્ટિએ જોઈએ તો એનામાં દેશ પ્રેમ નથી. જો એનામાં દેશ પ્રેમ હોય તો ઓછા પગારે પણ એને ભારતમાં રહેવું જોઈએ, કારણ કે જે દેશમાં જન્મ થયો હોય ત્યાં એની પહેલી જરૂરિયાત છે એને એ દેશના ઉદ્ધાર માટેના પ્રયત્નો કરવા જોઈએ, ઓછા પગારે પણ આપણે તો ગર્વ લઈએ છીએ કે મારા મામાનો દીકરો, મારા માસીનો છોકરો કે મારા ભાઈબંધ વગેરે વગેરે મોટો ભાઈ વિદેશ ભણવા ગયા છે, વિદેશ નોકરી કરે છે, આટલા પાઉન્ડ કમાય છે. આ ખરેખર ગર્વ કરતા એક નીચું જોવાની ઘટના છે. આપણી ભારતની અંદર પેલા નાલંદા વલ્લભી વિદ્યાપીઠ એવી વિદ્યાપીઠ હતી કે જ્યાં વિશ્વના ખૂણે ખૂણાના દેશના લોકો ભારતમાં ભણવા આવતા. જ્યારે દુનિયાના દેશોને કોઈ જ્ઞાન નહોતું, લોકો કપડા સુધી નહોતી પહોંચી શક્યા, ત્યારે ભારતમાં મોટી મોટી વિદ્યાપીઠો આચાર્ય ચલાવતા હતા. આ એક આપણે ભારતીય હોવાનું ગર્વ લઈ શકીએ. પણ કમનસીબી સમય થોડો બદલાઈ ગયો છે. આજે આપણે વિદેશમાં જઈએ અને ભણીએ તો એને ભણતરને ઊંચું ગણીએ છીએ. આપણા પારિવારિક સંબંધોમાંથી કોઈ પરિવાર વિદેશમાં હોય તો આપણે એમ કહીએ છીએ કે આપણી કરતાં આગળ છે અને વિદેશમાં ગયા છે, આપણે એનું સન્માન કરીએ છીએ. ભલે કે એનો કોઈ વાંધો નથી, પણ એને જે એની માતૃભૂમિનું ઋણ ચૂકવવાનું હતું એ ચૂકવવું ન કહેવાય. આ
રઘુનાથ પુરુષોત્તમ દાસને દેશ વિદેશના લોકોએ બોલાવ્યા, ઊંચા પગારે બોલાવ્યા, પણ એ બધું જ મૂકી અને એને દેશ સેવા કરવા માટે, ભારત માતાનું ઋણ ચૂકવવા માટે એ ગોપાલ કૃષ્ણ ગોખલેજીના ચરણે બેસી ગયા. 75 રૂપિયાના વેતનથી કોલેજના આચાર્ય બન્યા. તેમણે કહ્યું દેશ સેવા એ પ્રથમ ધર્મ છે. આપણે એવી વાતો કરી કે મિલિટરી વાળા દેશ સેવા કરે, હા રાઈટ છે, અને વંદન છે. જાગી અને મિલિટરી વાળાને વંદન કરવા એ દેશ સેવા છે, એ ઈશ્વર શ્રદ્ધા છે. પણ તમે તમારા દેશનું ખરાબ ન થાય એવું જીવન જીવો, એ એક દેશ સેવા છે. મેં ઘણા વ્યક્તિ એવા જોયા છે કે ક્યારેય પણ સ્વદેશ વિના કોઈ વસ્તુ ખરીદતા નથી. પહેલા એ વસ્તુ ખરીદતા પહેલા જોઈએ કે આ સ્વદેશી, આની બનાવટ ભારતમાં છે. એ એક મોટી દેશ સેવા છે. તમે તમારા વિસ્તારમાં કચરો ક્યાંય ન ફેંકો, તમે તમારો વિસ્તાર, તમારું ઘર, તમારી શાળા, તમારા નજીકના મંદિરો આ બધું સ્વચ્છ રાખો, એમાં ક્યાંય કચરો ન ફેંકો, એને નુકસાન ન કરો, આ દેશ સેવાના પગથિયા છે. જો આ જ રીતે બધા તેજી છે તો આપણો દેશ બધી રીતે સાંસ્કૃતિક અને આર્થિક રીતે આગળ આવી જશે. માત્ર એવું જરૂર નથી કે સરહદે હાથ પર ગન લઈને સૈનિકોની સામે ધડાધડી બોલાવી યુદ્ધ કરવું એ દેશ સેવા છે. હા, એને વંદન છે, એ પોતાના પ્રાણ જોખમમાં મૂકી અને દેશ સેવા કરે છે. પણ દેશ સેવા કરવા માટે ત્યાં જઈને થઈ શકે એવું ક્યાંય લખી નથી રાખ્યું. તમે ઘરે બેઠા પણ દેશ સેવા કરી શકો. દેશનું ખરાબ ન થાય એવા કાર્ય કરો, એવી ખરીદી કરો, એવા વિચાર કરો, એવું વર્તન કરો, આ પણ એક દેશ સેવા છે. દેશ સેવા પ્રથમ ધર્મ છે. એમાં જેની પાસે ધન હોય એ ધન આપે. મારી પાસે જ્ઞાન છે, વિદ્યા છે, એટલે હું આ દેશને વિદ્યા આપીશ. આ રઘુનાથ પુરુષોત્તમ દાસની દેશ સેવાની નિષ્ઠા જોઈ અને આપણને એક પ્રેરણા મળે કે દેશ સેવા કરવી આપણું પહેલું કર્તવ્ય છે. આજે આપણામાં વાતો વધી ગઈ છે દેશ સેવાની, પણ ખરેખર રિયાલિટી જુદી છે. કરુણતા કહેવાય કે આપણે વિદેશી વસ્તુ ખરીદીએ છીએ અને ગર્વ લઈએ છીએ કે મારી પાસે જાપાનનું ઘડિયાળ છે, મારી પાસે ચાઇનાના બુટ છે, મારી પાસે એલઈડી કે એલસીડી છે, અમેરિકાનું છે, ત્યાંથી મામા લાવ્યા. આ આપણા માટે સારી બાબત નથી. ગર્વ તો આપણે આપણા દેશની વસ્તુ વાપરીને લેવી જોઈએ કે હું આ ભારતીય વસ્તુ લઉં છું, હું આ વસ્તુ લઉં છું, એનાથી મારા દેશને ફાયદો થાય છે, એમાં મારા દેશનું અર્થતંત્ર ઊંચું આવશે, એમાં મારા દેશના ભાઈ બહેનોને સફળતા મળશે. આપણે પ્રતિજ્ઞાપત્રમાં પણ વાંચીએ છીએ, બોલીએ છીએ, પણ એનું આચરણ પૂરેપૂરું કરતા નથી. ફરી એક મિનિટ આપીશું, બહુ નાનો એવો પેરેગ્રાફ છે, ધ્યાનથી વાંચી જાય. ચોથો પ્રસંગ છેલ્લો. એક સવારે ન્યુયોર્કની ગોયગઢેમાં જતો હતો. ગોયગઢ એટલે અંડરગ્રાઉન્ડ હાલતી ટ્રેન. ત્યાં એક આંધળા જુવાનને તેને દોરનાર કૂતરા સાથે મેં જોયો. ડબ્બામાં હું તેની બાજુમાં ઊભો હતો. નજીકમાં બેસવાની જગ્યા ખાલી પડી હતી. તુરંત મેં જુવાનને કહ્યું, ચાલો હું ત્યાં તમને દોરી જાઉં. તેણે મારો ખૂબ આભાર માન્યો અને મૃદુ એટલે કે કોમળ અવાજે અણધાર્યો સવાલ કર્યો કે આજુબાજુમાં કોઈ બેન ઊભેલી તો નથી? એક નાની એવી વાત છે. અમુક વાતો બહુ નાની હોય છે, પણ એમાંથી શીખવાનું બહુ મોટું હોય છે. વસ્તુની, વ્યક્તિની, શબ્દોની મહાનતાની આની કોઈ કિંમત સમયથી અને કદથી થતી નથી. સોનાનો એક હાથમાં ઉપાડી શકાય એટલો ટુકડો જો વેચો તો લોખંડના ટ્રક ભરાય છે. બહુ નાની વાત છે, પણ બહુ મોટી વાત કરે છે કે એક માણસ એના પાલતુ કૂતરા સાથે ટ્રેનમાં છે. અંત છે, કૂતરો જ્યાં હાલે ત્યાં ચાલે છે. ખરેખર તો માણસ કૂતરાને લઈને પોતે ચાલીને કૂતરાને ચલાવે છે, પણ જુદો પ્રસંગ છે. કૂતરો એને રસ્તો બતાવે છે. એની માણસ ટ્રેનમાં ચડ્યો, ઊભો રહ્યો, ત્યારે કોઈ સારો માણસ, પ્રિયલ ભટ્ટ, તારું કેમેરો ઓન કરતો બેટા.
હલો, કેમ વચ્ચે વચ્ચે બોલે છો? કઈ પ્રશ્ન હોય તો પૂછ. એટલે બીજો એક માણસ બેઠો છે જેને ઈશ્વરે હાથ, પગ, આંખો બધું આપ્યું છે. આ માણસ જે ચડ્યો છે કુતરા સાથે અંધ છે. એટલે પેલા માણસે કીધું, ભાઈ સાહેબ તમે મારી જગ્યાએ બેસી જાઓ, હું ઊભો રહીશ. એટલે ઓલા માણસ જે અંધ છે એને કીધું, આભાર, તમે મને જગ્યા આપી, હું તમારો હૃદયથી આભાર માનું છું. પણ જો આજુબાજુમાં કોઈ સ્ત્રી, બેન, દીકરી ઊભી હોય તો પેલી ફરજ એ છે કે એને બેસાડી દો. ભલે હું અંધ હોઉં પણ હું પુરુષ છું. કેવી એની સ્ત્રી દાક્ષિણ્ય ભાવ, સ્ત્રીઓ પ્રત્યેનો એક ઉદારતાનો ભાવ. આ અંધ વ્યક્તિના શબ્દો ક્યારેક ક્યારેક આપણને એવો અહેસાસ કરાવે છે કે એ અંધ છે કે આપણે એ પ્રશ્ન થાય છે. આજે અમુક જગ્યાએ આપણે જતા હોઈએ તો સ્ત્રીઓ નાના નાના બાળકો લઈને બસમાં ઊભી હોય, કોઈ સ્ત્રી બિચારી ગર્ભવતી હોય, અને યુવાન લોકો બસમાં બેઠા બેઠા કાનમાં સ્પીકર ભરાવી અને ગાણા ગાતા હોય, માવાની પિચકારી મારતા હોય, એવી તકલીફ લેતા નથી કે એ બેનને બેસવા દે. આવો જો આપણામાં વિચાર ન આવે કે કોઈ અંધ હોય, કોઈ અપંગ હોય, કોઈ સ્ત્રી હોય તો આપણે એને પહેલા જગ્યા કરી દેવી જોઈએ. બેનો ઊભી રહી અને ભાઈઓ ધક્કા મારીને પહેલા ચડી જતા હોય, આવું આપણે બસ સ્ટેન્ડ જઈએ કે તરત ચિત્ર નજર અમે ખડે થાય. આમાં સ્ત્રીઓ પ્રત્યે છે આપણે ભારતીય પરંપરામાં આદિ અનાદિ યુગથી ભારત માતા એક જ દેશમાં પૂજાય છે, બાકી ભારત બાપા કેમ નથી પૂજાતું? સ્ત્રી પ્રત્યેનો ભાવ, સ્ત્રીને હંમેશા માતાની દ્રષ્ટિએ જોવી, આ વાત બહુ જૂની પરંપરાથી ચાલી આવે છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં વણાયેલી છે. નરસિંહ મહેતાએ આજથી લગભગ માનું ત્યાં સુધી એ નરસિંહ મહેતા 16મી સદીમાં થયા, એટલે ઘણા વર્ષો પહેલા એવું કીધું છે કે પરસ્ત્રી જેને માતરે, જે પોતાની પત્ની સિવાયની સ્ત્રી તરફ માતૃત્વ ભાવની દ્રષ્ટિએ, બેની દ્રષ્ટિએ જોઈએ, ભારતીય હોવાનો એક ગર્વ છે, ભારતીય હોવાનું એક લક્ષણ છે. સ્ત્રી પ્રત્યે ઉદારતાનો ભાવ. પછી તમે સાથે ભણતા હો, નોકરી કરતા હો, પડોશમાં કોઈ રહેતી હોય, જ્યાં સુધી પુરુષ કામ કરવા સમર્થ હોય ત્યાં સુધી સ્ત્રીઓ પ્રત્યે દયાભાવ રાખો, એ આપણી ગળથૂથીમાં મળેલું છે. જો એ ન હોય તો આપણે ભારતીય તરીકેનો ગર્વ ન લઈ શકીએ. આપણે ધર્મના ચોપડા આચર્યા ન કહેવાય, માત્ર થોથા વાંચ્યા કહેવાય. આચરણમાં આવવું જોઈએ. અને આ માત્ર એક ન્યુયોર્કની ભોંયગઢીની વાત આપણે વાંચી અને એવું ન કહી શકીએ કે આ વિદેશમાં છે ને આપણા નથી. હજી પણ આપણા દેશમાં અનેક ગામડાઓમાં, એવું જરૂર નથી ગામડામાં તે શહેરોમાં પણ એવા લોકો વસે છે કે જે પોતે તકલીફ લઈ લે છે, પણ પોતે પૈસા આપીને સીટ બુક કરી હોવા છતાં કોઈ સ્ત્રી આવે તો એ સ્ત્રીને પોતાની જગ્યા ખાલી કરી અને પોતે કેબિનમાં વયા જાય અથવા ઊભા રહે છે. આ જે સંસ્કૃતિ છે એ જળવાતી આવી છે અને જળવાવી જોઈએ, પણ અમુક જગ્યાએ આપણને આ જળવાયેલી જોવા મળતી નથી. જો અંધ વ્યક્તિ છે એને પણ એક સ્ત્રીને જગ્યા આપી દેવાની ઈચ્છા હોય અથવા એ પોતાની ફરજ કે કર્મ સમજતો હોય તો આપણને તો ઈશ્વરે ઘણું બધું આપ્યું છે. ઈશ્વરનો આપણે જીવન પર્યંત આભાર ભણી રહીએ તો પણ ઈશ્વરનો ઋણ ચૂકવી શકતા નથી. કારણ કે આપણને આંખો આપી છે, બે કાન આપ્યા છે, બે હાથ આપ્યા છે, બે પગ આપ્યા છે, હૃદય આપ્યા છે. દુનિયાની તમામ વસ્તુ ભોગવવા માટેની સંપત્તિ ઈશ્વરે આપણને જન્મની સાથે આપી દીધી. જો આમાંથી કોઈ પણ એક વસ્તુ ન હોત અને દુનિયાની બધી જ ભૌતિક સંપત્તિ હોત તો આપણે ભોગવી ન શકાત. એટલે ઈશ્વરનો પાડ માની અને કોઈ અંધ વ્યક્તિ હોય, અપંગ હોય, કોઈ વૃદ્ધ હોય, કોઈ અશક્ત હોય, કોઈ સ્ત્રી બેન દીકરી હોય, આ બધાની પ્રત્યે એક સારી ભાવનાથી, એમને મદદ કરવાની ભાવનાથી જોઈ અને એને ઉપયોગી બનવાની ભાવના આપણા હૃદયમાં થવી જોઈએ. આ અંધ માણસે મૃદુ અવાજે, કોમળ અવાજે કીધું કે આજુબાજુમાં કોઈ બેન ઉભેલી તો નથી ને? જો બેન ઉભેલી હોય તો પહેલા એ બેનને સીટ આપો. આ સાથે આજનો ધોરણ 9નો 24મો પાઠ પ્રેરક પ્રસંગના જે 4 પ્રસંગ છે એ ચારે ચાર પૂર્ણ થાય છે. 2 મિનિટનો સમય આપીશું. ફરી એકવાર ધ્યાનથી વાંચી જાઓ. કાંઈ પ્રશ્ન હોય તો પૂછજો. વાંચન સ્ટાર્ટ.